લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. અને આપણે વાત થઈ છે તેમ મંગલાચરણની પ્રાર્થનાઓ આપણા જીવનમાં, આપણી ચેતનામાં અને આપણા સર્વની વચ્ચે, ભલે આપણે ભૌગોલિક રીતે અલગ અલગ સ્થાનો ઉપર હોઈએ આખા વિશ્વમાં, પરંતુ આ ઝૂમના માધ્યમથી આપણે કોન્શિયસનેસ લેવલ પર જોઈએ, ચેતના લેવલ પર આપણે બધા સાથે છીએ. તો આપણા બધાની વચ્ચે મંગલતા અને મંગલતાના પ્રાદુર્ભાવરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અવતરે, એટલા માટે આપણે આ મંગલાચરણની પ્રાર્થના કરીએ છીએ ભગવાનને અને ભગવાનના ભક્તોને. તો આપ સર્વને વિનંતી કે હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં સાથે જોડાજો. ચાલો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરું વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવમ શ્રીરાધા કૃષ્ણપાદાન સગણલલિતાન શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે રામ હરે 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 કૃષ્ણ પ્રભુ हरे હરે कृष्ण કૃષ્ણ પ્રભુ दंडवत દંડવત प्रणाम। પ્રણામ हरे દંડવત कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। सबको प्रणाम। हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. दंडवत હા, प्रणाम। દંડવત પ્રણામ. આજનો દિવસ બહુ જ મંગળ દિવસ છે, હે ને? અત્યંત પાવન દિવસ છે. કેમ કેમ બહુ જ મંગળ દિવસ છે આજના દિવસમાં? શું છે એવું ખાસ? આજે આપણા ભક્તો આજે દીક્ષા દીક્ષા અપાઈ છે પ્રભુજી, આપણા હરી ઘણા બધા બોલ, વૈષ્ણવોને। હરી બોલ. બહુ સરસ. હે? આજે આપણા લગભગ 20 ભક્ત ટોટલ ઇસ્કોન મેંગલુર સાથે સંકળાયેલા, અને આપણા ગુજરાતીના એમાંથી લગભગ અડધા જેવા હશે. અને બધા જની દીક્ષા થઈ, પુનર્જન્મ થઈ ગયો, હે ને? અને એક શરીર તો માતા પિતા આપે છે, પણ એ શરીરથી આ સંસારનો ભવસાગર પાર નહીં થાય ને. તો ગુરુ મહારાજ નાવડી આપે, નવું શરીર આપે. નવું શરીર એટલે આખી પાટી ભૂસી કાઢે, જૂના બધાય કર્મો સાફ કરી નાખે. એમ આપણને ભાર વિહીન આપણા ઉપર કેટલું બધું વજન હોય કર્મોનું, બધું સાફ કરીને કે હવે દીકરી ચાલતું, હે, હવે તું મેં કીધું ને એમ પ્રમાણે ચાલીસ, કોઈ વાંધો નથી, સીધું સ્ટેશન, નેક્સ્ટ સ્ટેશન કૃષ્ણચરણ, હે ને? તો આટલી અદ્ભુત મંગળ ઘડી છે, અને આપણે બધા જ ભક્તોને અભિનંદન. અત્યારે અ, આ ક્લાસના માધ્યમથી આપણે બધા સાથે છીએ, તો આપણે એમના માટે પણ પ્રાર્થના કરીએ. અને આપ સર્વને જે કોઈ પણ હજી સુધી એ અ, લાભ લેવા માટે આગળ નથી આવ્યા, એમને પણ એક બહુ જ પ્રોત્સાહન છે કે જીવનમાં કોઈ પણ વસ્તુ જે છે એમ જોવા જાવ તો અ, સસ્તી જે કંઈ પણ મળે એનું મૂલ્ય ના હોય, હે ને? જે વસ્તુની કંઈક વેલ્યુ હોય, કંઈક કિંમત આપવી પડે, ઊંચી કિંમત ચૂકવીને લેવી પડે, તો એ વસ્તુ ડેફિનેટલી બહુ જ કિંમતી હોય ને. તો એવી રીતે આખા જીવનની કમિટમેન્ટ એનો ભાવ છે, એની વેલ્યુ છે કે આખા જીવન હું આ રીતે જીવીશ, અને એની સામે કેટલી કિંમતી વસ્તુ મળે છે કે 1,84,ના ફેરા જતા રહેશે, હે ને? ધીસ ઇઝ ધ લાસ્ટ બર્થ, એવું પ્રોમિસ આપે છે પ્રભુપાદ. સો વેરી નાઇસ, વેરી. અને ત્યાં આગળનો તમે ફોટા ને બધું જુઓ, જે કોઈ પણ પાસે ગ્રુપમાં અથવા અધરવાઇઝ આવ્યા હશે, કેટલા અદ્ભુત ફોટા છે. ત્યાં આગળ બધા જ યજ્ઞની વેદીઓ બનાવેલી છે, અને બધા જ ભક્તો જે દીક્ષા લેવાના છે, કેટલા બધા હતા, સેંકડોમાં હશે કદાચ, આઈ ડોન્ટ નો, કદાચ 500 હજાર હશે. લાસ્ટ ટાઈમ હું ઓગસ્ટમાં ગયો હતો જ્યારે માયાપુર,
ત્યારે એક સાથે લગભગ 2,500 ભક્તોની દીક્ષા હતી. તો આમ તમે જુઓ તો આખું વાતાવરણ આમ તમને એવું લાગે તમે આ ધરાતલ પર જ નથી અને ક્યાંક બીજે જ પહોંચી ગયા છો. ભલે ને આમ બધું જ નોર્મલ હોય, પણ જે રીતે તમે આ લોકોનો પોતાનો એક હાવભાવ જુઓ, ત્યાં આગળ જે રીતે સરસ રીતે બધું માહિતી અપાતી હોય, જે રીતે સરસ યજ્ઞ થતો હોય, અને છેલ્લે ગુરુ મહારાજ આવીને સરસ, ગુરુ મહારાજની તબિયત એ દિવસે ખરાબ હતી, પણ એ એટલું સરસ બોલ્યા અને લાસ્ટ લાઈન કે હું તમને બધાને સ્વીકાર કરું છું મારા શિષ્ય તરીકે. એ કેટલી મોટી વાત છે. જવાબદારી લે કોઈ વ્યક્તિ આપણા માટે, એ નાની સૂની વાત નથી. બહુ સરસ. ઓકે, તમને બધાનો ખૂબ ખૂબ આભાર જોઈન થવા માટે. અને હું પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીનો આભાર વ્યક્ત કરું છું કે આવું સરસ માધ્યમ બનાવ્યું છે આ ભક્તિશાસ્ત્રીનું, કે જેના દ્વારા આપણે બધા સાથે મળીને ભક્તિના જે શ્રેષ્ઠ ગ્રંથો છે, અને ખાસ કરીને અત્યારે જે ભગવદ્ ગીતા છે, અને ભગવદ્ ગીતામાં પણ એમ કહેવાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગ ભગવદ્ ગીતાનો તો કે ભક્તિ યોગ. અને ભક્તિ યોગ જે 6 ચેપ્ટરમાં આપે છે, એની પહેલું ચેપ્ટર શરૂઆત 7મા ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ છીએ. તો કેટલા ભાગ્યશાળી છે. નહીં તો આ ભૌતિક જગતમાં આપણે બધા કેટલા બિઝી હોઈએ, સો કોલ્ડ બિઝી, કે કંઈક ધન છે કે કંઈક પરિવારનું કામ છે, અને ભગવાન માટે સમય કાઢવો બહુ અઘરો પડે. પણ આવી સરસ ભક્તિશાસ્ત્રીની પહેલ કરી, જેથી આપ સર્વ ભક્તોના ની સેવા કરવાનો મને આ એક તક પ્રાપ્ત થઈ છે. તેના માટે હું હૃદયથી તેમનો આભાર માનું છું. અને લેટ અસ સ્ટાર્ટ વિથ સ્મોલ રીકેપ. અને રીકેપ કરવું બહુ જરૂરી છે, કારણ કે રીકેપ ન કરીએ તો ભૂલી જવાય. અને 1 અઠવાડિયાનો તો ગેપ આવી ગયો વચ્ચે. તો આ અધ્યાય છે 7. વિક્રમ પંડ્યા પ્રભુ, હા, તમને બનાવવાના છે કોહોસ્ટ એવું છે કે નથી? ઓકે, ચાલો, લેટ્સ મૂવ ફોરવર્ડ. તો જ્ઞાન અને વિજ્ઞાનની વાત થઈ હતી. જ્ઞાન એટલે શું? તો કે એક માહિતી છે, અને વિજ્ઞાન એટલે કે એ માહિતીનો ઉપયોગ કરવાનો. રાઈટ? આપણે વાત થઈ હતી કે એક જ્ઞાન હોય કે જે જસ્ટ જોવાથી કે જસ્ટ અનુભવવાથી ખબર પડી જાય. હા, તો એ જ્ઞાન જે છે એને ઇન્દ્રિય ગોચર જ્ઞાન કહેવામાં આવે છે. બીજું જ્ઞાન જે છે, એ જ્ઞાન જે છે એને એમ કહેવાય કે સ્વયંસાર, કે એની પાછળ આપણે તર્ક લગાવવો પડે અને એને સમજવું પડે. દાખલા તરીકે ઝાડ પરથી સફરજન પડ્યું, બધાને ખબર છે કે સફરજન ઝાડ ઉપર જ ઉગે, અને સફરજન ઝાડ ઉપર ઉગે પછી એનું વજન વધી જાય, અથવા તો પવન આવે, અથવા તો પાકું થઈ જાય તો એ નીચે પડે, અથવા કોઈ તોડે તો નીચે પડે, એ બધાને ખબર. પણ ન્યૂટને જ્યારે જોયું ત્યારે એને લાગ્યું કે ના, નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નથી જતું, અથવા ત્યાં લટકી કેમ નથી જતું. રાઈટ? તો હવામાં કેમ નથી રહેતું તૂટીને? ત્યારે એને આ ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રાપ્ત થયો. તો એ રીતે 2 પ્રકારનું છે, એક જ્ઞાન છે ને એક વિજ્ઞાન છે. હા. અને આપણે જોયું હતું કે કોઈ પણ જ્ઞાન જે છે એ અધૂરું છે જો એ ભગવાનને સાથે કનેક્ટ ન કરી શકાય. અને તો જ્ઞાનના પણ પ્રકાર જોયા હતા કે ઐશ્વર્ય જ્ઞાન અને માધુર્ય જ્ઞાન. અને 7મા અને 8મા અધ્યાયમાં આપણને ઐશ્વર્ય જ્ઞાન જોવા મળશે કે ભગવાનના ઐશ્વર્ય શું છે. અને 9મા અધ્યાયમાં આપણે એમનું માધુર્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું. અને ઐશ્વર્ય અને માધુર્ય બંને 10 થી 12 3 અધ્યાયમાં આપણને જોવા મળશે. આપણે લગભગ 8મા શ્લોક સુધી કવર કર્યું હતું ગઈ વખતે. તો હવે આપણે 9મા શ્લોકથી શરૂઆત કરી શકીએ છીએ. 35 જોઈએ, 35 11મો થઈ જાય છે, તો લેટ્સ સે 32 8મું. ઓકે, તો 8મા શ્લોક સુધી આપણે જોયું હતું. હવે આપણે જે જોયું હતું એમાં ભગવાન કહે છે કે આ બધી વસ્તુઓમાં તારે મને જોવાનો છે, અથવા તો હું છું, એ રીતે કરીને ભગવાને આપણને અર્જુનને કીધું. હા, તો હવે જે ઇવન લાસ્ટ શ્લોક હતો એ પણ બહુ મહત્વનો શ્લોક હતો. હા, જે લગભગ એમ કહેવાય કે બધી જ જગ્યાએ એપ્લાય કરી શકાય ભગવાનને. આપણે જ્યાં પાણી પીએ એમાં પણ આપણે ભગવાનને જોવા જોઈએ. ઇનફેક્ટ ઘણા બધા લોકો જે છે, આપણે, તમને ખ્યાલ હોય ને, તો આપણે નાના હતા ને તો ઘણા બધા લોકો એવો નિયમ રાખતા કે પાણી પીતા પહેલા હરી હરી બોલે, કોઈને સામેવાળાને બોલાવે પછી જ પીવે. કંઈ પણ વસ્તુ ગ્રહણ કરતા પહેલા એ ભગવાનનું નામ લે. કોઈ લોકોને હરિઓમનો નિયમ હોય, હા, કોઈને રામનો નિયમ હોય, જબરજસ્ત. હવે ધીમે ધીમે આપણા
જેને એમ કહેવાય ને કે આ સાયન્સ આપણું ભૂલાતું જાય છે. આ બહુ મહત્વનું સાયન્સ છે. રસો અહમઅપસુ કૌંતેય, રાઈટ? ભગવાન કહે છે કે હું પાણીમાંનો જે સ્વાદ છે તે હું છું. તો જો પાણી પીતી વખતે આપણે ખાલી ભગવાનને યાદ કરીએ, પ્રભુપાદ કે ડેફિનેટલી આપણે સ્પિરિચ્યુઅલી આગળ વધીએ છીએ, રાઈટ? એટલે કંઈ પણ એવું કાર્ય નથી કે કોઈ પણ એવી ઘટના નથી કે જેને શ્રી કૃષ્ણ સાથે ન સાંકળી શકાય. અને જ્યાં આપણે શ્રી કૃષ્ણ સાથે સાંકળવાનું બંધ કરીએ ત્યાં આપણે બંધનમાં બંધાઈએ છીએ. એટલે કંઈ પણ કાર્ય હોય, કંઈ પણ ઘટના હોય, એને શ્રી કૃષ્ણ સાથે સાંકળવા જોઈએ. તો હવે 9મા શ્લોકની વાત કરીએ. ભગવાન કહે છે, પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મી વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મી તપસ્વીષુ પુણ્યો ગંધ. પૃથ્વીની જે સુગંધ જે છે એ એકચ્યુઅલી એક પ્રકારનો વિષય વસ્તુ છે. અને કૃષ્ણ કહે છે મારાથી આવે છે. તમને પેલો એક દાખલો ખબર છે ને કે પ્રભુપાદ આપે છે એ દાખલો કે જ્યારે કોઈ બી વાવવામાં આવે, જમીનમાં આપણે બી વાવીએ, આપણા ઘરમાં બધાના ઘરમાં કંઈકનું કંઈક ગાર્ડનિંગ હોય. કંઈ નહીં તો છેવટે આપણે કુંડામાં ગાર્ડનિંગ કરતા હોઈએ. મોટે ભાગે ગુજરાતીઓની આ આદત છે, કારણ કે ભાઈ આપણને ગ્રીનરી બહુ ગમે. તો કાં તો ઘરમાં આપણે બાજુમાં રેતી ખુલ્લી રખાઈએ. હા, જનરલી હવે તો બધું પેવડ થઈ ગયું, ત્યાં ટાઇલ્સો નંખાયેલી હોય, પણ તોય જે ગૃહિણી હોય એ જપ્ત કરીને કે ના ભાઈ થોડીક જગ્યા રાખવાનો. જો ટાઇલ્સો નાખી દીધી હોય તો કે મને કુંડા લઈ આપો. ને ઇવન ફ્લેટમાં રહેતા હોય તો પેલી જે બારી હોય એની થોડી આગળ એની સરકાઈને ત્યાં આગળ કુંડા રાખતા હોય છે. તો એમાં જ્યારે આપણે ફૂલના બીજ વાવીએ તો એમાં કોઈ સુગંધ હોતી નથી. પણ એમાંથી જ્યારે ફૂલ બહાર આવે તો કેટલી અદ્ભુત સુગંધ હોય છે. દાખલા તરીકે ગુલાબની સુગંધ, મોગરાની સુગંધ, રાતરાણીની સુગંધ, રજનીગંધાની સુગંધ. આ સુગંધ ક્યાંથી આવે છે? એ બીજમાં તો નથી. બીજમાં જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે એમાં તો સુગંધ હોતી નથી. પાણી આપણે એમાં રેડીએ છીએ, પાણીમાં સુગંધ નથી. તો એ સુગંધ જે છે ભૂમિમાંથી આવે છે. દાખલા તરીકે આપણે જ્યારે પહેલો વરસાદ જે છે, ફર્સ્ટ રેન જ્યારે પડતો હોય, બહુ ગરમી હોય ને પછી વરસાદનું એક ઝાપટું જ આવે નાનું, પણ આમ કેટલી અદ્ભુત સુગંધ આવે. આપણને આમ દિલમાં એક અલગ જ આનંદ થાય. તો આ જે સુગંધ જે છે એ ભગવાન કહે છે કે હું છું. અને વિભાવસૌ એટલે કે અગ્નિમાંની જે ઉષ્મા છે, ગરમી છે, એ હું છું. સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે, ગરમી આવે છે. આપણે શિયાળો ચાલે છે અત્યારે, તો હવે તો ઓછું થયું પણ છતાંય હજી ચાલુ છે. બાકી આપણે નાના હતા ગામમાં તો તમે જુઓ કે ભાગ્ય જ એવું ગામનું ચોટું ના હોય કે જ્યાં આગળ તાપણું ના ચાલતું હોય. ને હવે તો લોકોને ટીવીમાંથી સમય ન મળતો હોય અને ઘરમાં પણ જો વધારે ઠંડી હોય તો પેલું રૂમ હીટર કે એવું કંઈ વાપરતા હોય લોકો. પણ પહેલાં આપણે યાદ છે જ્યારે ટીવી નહોતા ત્યારે બાળકો પણ સાંજના શિયાળો હોય તો મેલના નાકે, પોલના નાકે કે ચાર રસ્તા ઉપર ખૂણામાં કંઈનું કંઈ લાકડા લાવીને સળગાવીને તાપણું કરતા હોય. તો ભગવાન કહે કે એ જે ગરમી છે, અગ્નિમાંની ગરમી, ઉષ્મા, એ હું છું. પછી કહે છે જીવનમ સર્વભૂતેષુ. જીવનમ, જે આધુનિક વિજ્ઞાન જે છે એ આત્માના અસ્તિત્વને નકારે છે. એમને એવું થાય કે ભાઈ આત્મા તો, તમે એમ કહો કે ભાઈ આત્મા તો આધ્યાત્મિક છે, તો એને આ ભૌતિક જે તત્વો છે એની સાથે શું લેવા દેવા? આત્મા અને જો આત્મા ચેતન છે તો જે અચેતન વસ્તુઓ છે એની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરી શકે? તો ભૌતિક વિજ્ઞાન જે છે, ઇવન આખી જે વેસ્ટર્ન ઇન્ટેલેક્ચ્યુઅલ હિસ્ટ્રી છે ને, જે એમ કહેવાય કે સેંકડો વર્ષોની, એ કન્ટિન્યુઅસલી આત્માના અસ્તિત્વને નકારતી આવી છે. કારણ કે એને મેઝર જ નથી કરી શકાયો. હજી સુધી એને પકડી નથી શકાયો કે કેવી રીતે કોઈ એવું મશીન બનાવાય કે જેથી આત્માને નોટિસ કરી શકાય. પણ આપણી જે વૈદિક આખી પ્રણાલી છે એમાં આત્મા અને ભૌતિક તત્વોની વચ્ચેની જે પ્રક્રિયા છે એના વિશે બહુ જ સટલ, એમ કહેવાય ને કે બહુ જ સટીક રીતે માહિતી આપવામાં આવી છે. અને આત્મા જે છે એ ભૌતિક તત્વો ઉપર કામ કરે છે. અને શું, કઈ કન્ડિશન, કઈ શરતે અથવા કઈ પ્રક્રિયાના કારણે
કામ કરી શકે છે આત્મા? હેન્ડ રેસ કરવાનો છે, અનમ્યુટ જાતે ના કરતા. શું પૂર્વ શરત અથવા તો શું રિક્વાયરમેન્ટ છે કે જેનાથી આત્મા જે છે એ કામ કરી શકે? ઘણા બધા હેન્ડ રેસ હોવા જોઈએ, પણ ખાલી 3. હરી બોલ. શું શરત છે કે આત્મા જે છે એ ભૌતિક તત્વોને ઉપયોગ કરી શકે છે? ઓકે, ઓનલી 3 હેન્ડ રેસ. બોલો આકૃતિ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે. આપણે ભગવાનની અપરાશક્તિ છે એના કારણે જ આપણે કરી શકીએ છીએ. અને હમ આપણે પંચ મહાભૂતોથી બનેલું છે આપણું શરીર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા. હિરલ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જીવ તો ભગવાનની પરાશક્તિ છે, એટલે કે ચડિયાતી શક્તિ છે. પરંતુ જે મન, બુદ્ધિ અને અહંકાર છે ને, એ આત્માની સાથે જાય છે. એટલે આત્મા એના કર્મના પૂર્વ જન્મના જે સ્મરણો અથવા તો એ જે કર્મ છે એના કારણે ભૌતિક જે તત્વો છે એના સાથે સંપર્કમાં આવે છે, એટલે કામ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુજી, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. ભગવાને જીવને આંશિક સ્વતંત્રતા આપી છે. એના કારણે એ ભૌતિક વસ્તુઓ ઉપર અસર કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. હરે કૃષ્ણ. આ પોઈન્ટ એકચ્યુઅલી આપણે લાસ્ટ વખતે ટચ પણ કર્યો હતો, એટલે હું એક બહુ જ સ્પેસિફિક આન્સરની શોધમાં છું. હા, આરાધિકા સીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. પ્રભુજી, આપણી મૃત્યુ સમયની ચેતના અને ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા. ઓકે. ઉર્મિલા સાધુ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ચેતના દ્વારા અને આ શરીર દ્વારા કાર્ય કરી શકે. હરે હરે કૃષ્ણ. કિરણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પરમાત્મા આત્માને આદેશ આપે છે. હરી બોલ, હરી બોલ. પરફેક્ટ. આફ્ટર 7 આન્સર્સ ધ આન્સર ઇઝ રાઈટ. અને બહુ જ મહત્વની વાત છે, આ શરીરમાં જે ઉપદ્રષ્ટા અનુમંતા છે ને, એની હાજરી વગર આત્મા કશું જ ન કરી શકે. નથિંગ. ઇવન આપણું શરીર પણ ન ચલાવી શકે. રાઈટ? એ પરમાત્માની હાજરી હોય ત્યાંથી એક એમ કહેવાય ને કે ઉપરની ઓફિસમાંથી, ગવર્મેન્ટમાંથી જ્યારે આદેશ આવે ને, અથવા તો ત્યાં આગળ પેલું પૂછાયું હોય ને, ઘણીવાર આપણું ખાતું હોય, આપણા ખાતામાં કંઈક કામ કરાવવું હોય તો આપણે ઉપરની ઓફિસમાં મોકલી આપીએ કે ભાઈ આ કામ કરીએ, ઉપરથી આવી જાય થપ્પો મારીને કે હા કરો. ભલે ને આપણી પાસે બધા સાધનો હોય, સમય હોય, ઈચ્છા હોય, છતાંય ન થાય. બરાબર? એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. બહુ જ મહત્વની વસ્તુ છે કે પરમાત્મા તરીકે જ્યાં સુધી આપણા શરીરમાં શ્રી કૃષ્ણ હોય ત્યાં સુધી આપણે જીવતા રહીએ. જેવા પરમાત્મા નીકળે ને એટલે આત્માને 1 સેકન્ડ રહેવાની એલાઉ નથી શરીરમાં. ઓકે, એ પહેલી વાત થઈ. બીજી વાત, કાંઈ પણ કરવું હોય આત્માને, કાંઈ પણ કરવું હોય આત્માને, પહેલા પરમિશન જોઈએ. એને ઉપદ્રષ્ટા અનુબંધતા છે. અને ત્યાં આગળથી ગો હેડ આવે તો જ આગળ કામ થાય, નહીં તો કામ થાય નહીં. એટલે આત્મા અને પરમાત્માની જે આખી એરેન્જમેન્ટ છે ને, એનાથી આત્મા જે છે એ એમ કહેવાય ને કે આખા શરીરમાં ચેતના પ્રસરાવી શકે છે. આપણે શરીરના કોઈ પણ ભાગ ઉપર ટાંકણી વાગે, સમજો કે પગમાં કાંટો વાગે, તરત ખબર પડે. તો કેવી રીતે? ઇવન તમે શિયાળામાં ઊંઘી ગયા હો અને અડધી રાતે ઉઠી જાઓ, પછી ખબર પડે કે આ પગ ખુલ્લા રહી ગયા ને એટલે ઉઠી જવાયું. અથવા તો સવારના ઉઠો ને તો કે બરડો દુખે છે. કેમ? તો કે રાત્રે ઓઢવામાં આમ એવું આવ્યું ને તો કે બરડો ખુલ્લો જ રહી ગયો અને પછી ઠંડી જબરજસ્ત હતી. બરાબર? તો દરેક ભાગ ઉપર જે ચેતના છે એ ચેતના શેના કારણે છે? આત્માના કારણે છે. પણ આત્મા શેના કારણે છે? તો કે આત્મા ખાલી પરમાત્મા છે ત્યાં સુધી જ છે. અને આત્માને કાંઈ પણ કરવું હોય શરીર દ્વારા, અથવા તો સમજો કે કાંઈ બનાવવું હોય, હવે ગૃહિણીને કંઈક સરસ મજાની રેસીપી હોય એને બનાવવું હોય, એને બનાવવા માટેની શક્તિ એને ઓલરેડી આપેલી છે, પણ એ કામ કરી શકે એના માટે એને અંદરથી પરમિશન મળતી હોય. ઘણીવાર નહીં કે લાઈક બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એક બાજુનું અંગ જૂઠું પડી ગયું, અથવા તો માણસ પરમેનન્ટલી બેડ રિડન થઈ ગયો. હા, સો આ બધી વસ્તુઓ જે છે એ પરમાત્માની પરમિશન વગર શક્ય નથી. એટલે આ એક બહુ જ સૂક્ષ્મ મુદ્દો છે જે હંમેશા યાદ રાખવો. બરાબર? ભગવાને શક્તિમાન કર્યો છે આત્માને બધું કરવા માટે. તમે બધા જે જવાબ બોલ્યા એ સાચા છે, પણ એ જવાબ પૂર્ણ નથી. એને અધૂરું સત્ય છે. એ સત્યને પૂર્ણ કરવા માટે પરમાત્માની
એડ કરવા પડે આપણે કે જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીસુ. તપસ તપસ. આપણે વર્ષમાં એકવાર પેલી નિર્જલા એકાદશી આવે, બાપરે, 2-3 દિવસ પહેલાથી જ બધું પ્લાનિંગ થાય, કે આ આપણે આગલે દિવસે સાંજે જે લોકો કરતા હશે, રેગ્યુલર ઘણા બધા ભક્તો તો દર એકાદશીએ નિર્જલા કરતા હોય, એટલે એમને તો વંદન છે. પણ લાઈક મારા જેવા હોય કે જે વર્ષમાં એકવાર કરતા હોય, તો આગલા દિવસથી બધું પ્લાન હોય કે આગલા દિવસે સાંજે છે ને કે ભાઈ મીઠું મરચું મીઠું વાળું કેવું ખાવાનું નહીં, તે સાંજે બી સરસ કે તરબૂચ લઈ આવજો અથવા એવું કંઈક પાણીવાળું ફ્રૂટ ખાઈ લેજો તો લાઇટ રહેશે. સવારના 4 વાગ્યા પહેલાં કંઈક લેવું હોય તો લઈ લેજો, જ્યુસ કેવું. પછી આખો દિવસ પાણી બી નહીં પીવાનું, થૂક બી નહીં ઉતારવાનું, બહુ જ આમ ના રહેવાય તો નાહી લેવાનું, તો દિવસમાં 3-4 વાર નહીં લઈએ. કેટલું તપ. અને ઘણા લોકો તો ઘણીવાર 5-5 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી પણ કરી શકે છે. વિશ્વામિત્ર જે કૌશલ દેશના રાજા હોય છે, પહેલાં એ જ્યારે રાજર્ષિ અને પછી મહર્ષિ બન્યા ને એ પહેલાં એ રાજા હોય છે. એ રાજા હોય છે ને તો એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે વિઝિટ કરવા માટે, મળવા માટે. તો ત્યાં આગળ એ જુએ છે તો અલગ અલગ લેવલના તપસ્વીઓ હોય છે. જેવી રીતે એક ક્લાસમાં નહીં કે અલગ અલગ લેવલના વિદ્યાર્થીઓ હોય. કોઈ વિદ્યાર્થી 100માંથી 100 માર્ક લાવતો હોય ગણિતમાં, બીજો વિદ્યાર્થી જે છે ઇંગ્લિશમાં લાવતો હોય, ત્રીજો વિદ્યાર્થી છે જે વિજ્ઞાનમાં લાવતો હોય, એવી રીતે. તો એણે જોયું તો અમુક ઋષિઓ હતા, એ એટલા બધા તપસ્વી હતા કે એ ખાલી હવા ઉપર જીવતા હતા. અને હવા ઉપર જીવવું એટલે શું? આપણે પણ તો શ્વાસ લઈએ છીએ ના, ફિક્સ સંખ્યામાં નક્કી કરેલા શ્વાસ, કે ભાઈ આજના સમજો કે 12 શ્વાસ નક્કી કર્યા હોય તો 24 કલાકમાં એ 12 શ્વાસ લે, બસ, ધેટ્સ ઓલ. એ એમનો ખોરાક શરીરનો, એના ઉપર શરીર ટકે ને, અને પછી શરીર ટકાઈને શું કરવાનું? હરે કૃષ્ણ. મ્યુટ રાખજો પ્લીઝ. આપણે એકાદશી કરીએ તો ઘણીવાર એકાદશીના દિવસે ભૂલાઈ જવાય. જો તમે આપણી પ્રેક્ટિસ ના હોય અથવા આજુબાજુનું વાતાવરણ ઘરમાં ના હોય તો આપણે ઘણીવાર સમજો કે કોઈ પડોશી છે, મિત્ર છે, એની સાથે આપણે બીજી બધી ટોળ ટપ્પાની વાતો કરવા મળીએ, અથવા તો મેચ કઈ ચાલે છે અને પોલિટિક્સમાં શું થયું ને શેર બજાર શું છે એની વાતો કરતા હોઈએ. પરંતુ આ ઋષિ મુનિઓ સમજો કે 12 શ્વાસ 24 કલાકમાં લેવાનો હોય તો બાકીનો બધો જ સમય એમનો જે છે એ ભગવત ભક્તિમાં, ધ્યાનમાં, તપશ્ચર્યામાં વિતાવતા હતા. સો તમે વિચારો કે એ લેવલની એમની તપશ્ચર્યા હતી. પછી એને જોયું કે બીજા અમુક ઋષિઓ હતા કે જે માત્ર પાણી ઉપર જીવતા હતા. આ અમુક ઋષિઓ વાયુ ઉપર જીવતા હતા, બીજા ઋષિઓ પાણી એટલે કેવું? આપણે તો સમજો કે પેલું એ કર્યું હોય તો કે પાણી તો ગમે તેટલું પી શકાય, બરાબર? ના, પાણી પણ ફિક્સ ક્વોન્ટિટીમાં, સમજો એક જ વાર કે આ સમયે લેવાનું તો લઈ લેવાનું બ્રહ્મ મુહૂર્તમાં, બસ, પછી સીધું નેક્સ્ટ બ્રહ્મ મુહૂર્તમાં, બરાબર? તો એ પાણી ઉપર જીવતા હતા. અમુક ઋષિમુનિઓ હતા કે માત્ર ઝાડપાન ખાઈને, એટલે પાંદડા, અમુક વિશિષ્ટ વૃક્ષોના પાંદડા હોય એ ખાઈને જ જીવતા હતા. એ તપસ્યા ને આજની તપસ્યા. અને આજે પણ તમે જુઓ, દરેક વ્યક્તિની તપસ્યા કરવાની શક્તિ જે છે ને એ અલગ અલગ હોય છે, રાઈટ? સમજો કે મને એક દિવસ કરવાની તકલીફ પડતી હોય, પણ તમે કદાચ અઠવાડિયા સુધી કરી શકતા હો, બરાબર? બીજો કોઈ વ્યક્તિ છે મહિના સુધી કરી શકે, એકાદશી કે જે કોઈ પણ ઉપવાસ હોય એ બધા. તો દરેકની તપ કરવાની શક્તિ અલગ અલગ છે. અને આ શક્તિ ક્યાંથી આવે છે? તો કૃષ્ણ કહે છે તપશ્ચાસ્મિ તપસ્વીસુ. આ તપ કરવાની શક્તિ છે મારામાંથી આવે છે. ઘણા લોકો જે છે આખી નાઈટ ઊંઘ્યા વગર રહી શકે, બરાબર? અને બીજે દિવસે એટલા જ ફ્રેશ હોય. તો એવું નથી કે દાખલા તરીકે હવે ઘરે લગ્ન હોય દીકરીના અને જાગી નાખો, એ વાત અલગ છે. ભગવાન માટે જાગવું, એને તપ કહેવાય, બરાબર? તો એ તપ કરવાની શક્તિ બધામાં અલગ અલગ છે. ને ભગવાન કહે છે હું છું. જ્યારે આપણે ભક્તિ માર્ગમાં આવીએ ને ત્યારે આપણે બીજા ભક્તોને જોઈએ, ઓહ, આ રમેશ વાસુદેવ પ્રભુ તો રોજ 108 માળા કરે છે. અથવા તો ગુરુનાથ ફડકે પ્રભુ 108 પ્રદક્ષિણા કરી તુલસી મહારાણીની, બરાબર? આ ભક્ત જે છે એમને આખું ભાગવતમ 1 વર્ષમાં વાંચી નાખ્યું, ચૈતન્યચરિતામૃત પણ વાંચી નાખ્યું. અમુક ભક્ત જે છે એ આટલું સ્ટ્રિક્ટ, પ્રસાદ સિવાય કશું જ લેતા નથી. જાત જાતના તપ જોઈએ. તો આપણે જ્યારે આ તપ જોઈએ
ત્યારે મોટે ભાગે આપણે શું છીએ કે ભૌતિક સંસારમાંથી આવ્યા છીએ ને, અને નાનપણથી પેલું આપણા કાનમાં નાખેલું હોય, દીકરી જો છે ને પહેલો નંબર જ લાવવાનો, દોડમાં જાય તોય પહેલો લાવવાનો, ભણવામાં આવે તોય પહેલો લાવવાનો, બરાબર, એવું શીખડાવેલું હોય ને, એટલે આપણે પેલું ભક્તિમાં આવીએ ને જોઈએ ને, હા કે આ આટલું બધું કે તપ કરે છે ને કે એવું, એટલે સ્વાભાવિક રીતે આપણને ઈર્ષા ઉત્પન્ન બાળપણથી શીખવાડવામાં આવે છે, બરાબર. તો એ ઈર્ષા ન થવી જોઈએ. આપણે જ્યાં પણ આવું કંઈક જોઈએ કે કોઈ વ્યક્તિ સરસ તપ કરી શકે છે, આપણે તરત કૃષ્ણ સાથે કનેક્ટ કરવું જોઈએ કે આ શક્તિ કૃષ્ણમાંથી આવી છે, અને જેવું આપણે એ કનેક્ટ કરીએ તો આપણો ઈર્ષાનો ભાવ જતા રહેશે, અને આપણે શ્રી કૃષ્ણના પ્રિય અર્જુનજીમાં જે ભાવ હતો, અર્જુનજી મને કયો શબ્દ કીધો છે કે તને ઈર્ષા નથી એટલા માટે તને આ જ્ઞાન કહું છું. હેન્ડ રેસ કરજો પ્લીઝ. હરે કૃષ્ણ. યસ, દીપ્તિ પટ માતાજી. જય શ્રી માધવી માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી અવાજ કપાય છે. હરે હરે કૃષ્ણ. હરે ફરીથી બોલો. કૃષ્ણ. હા, હવે બોલો માતાજી. અનસૂયવે. અનસૂયવે. હરી બોલ. અનસૂયવે. હજી એક બીજો શબ્દ પણ ઉપયોગ કર્યો છે. હા, જેને જવાબ ના આપ્યો, વિક્રમી કૃષ્ણ પ્રભુ, યા તો ઓકે આનંદ. દીપ્તિપટ માતાજી, બોલો બોલો. નિષ્પાપ. નિષ્પાપ. નિષ્પાપ કીધો છે. નિષ્પાપ એને બિન ઈર્ષાળુમાં થોડોક ફરક છે. બીજો એક શબ્દ કયો છે આનંદચરણ પ્રભુ, ખ્યાલ છે? પરંતપ. પરંતપ ને બિન ઈર્ષાળુ નથી કીધો. અનસૂયવે અને નિર્મત્સરાણામ. નિર્મત્સરામ આઈ થિંક એ ભાગવતમમાં છે નહીં, નિર્મત્સરાણામ સતામ. સો એ બે શબ્દો ઉપયોગ કર્યા છે. અને જેવા આપણે ભક્તિમાં નિર્મત્સર થઈએ, અને નિર્મત્સર કેમ થઈ શકીએ? જો કૃષ્ણને યાદ કરીએ તો, રાઈટ. અને કૃષ્ણ સાથે કનેક્ટ કરીએ તુરંત આપણું આધ્યાત્મિક પ્રગતિ થાય. નહીં તો આપણી સ્વાભાવિક પ્રવૃત્તિ એવી છે, જેવી રીતે કોઈક ધંધો કરતો હોય તો સામેવાળી દુકાનવાળાનો ધંધો વધારે થઈ ગયો તો બી ઈર્ષા થતી હોય, જોબ કરતો હોય તો એમાં બીજાને કંઈક વધારે પ્રમોશન મળી જાય તો ઈર્ષા થતી હોય, ઇવન બે ભાઈ હોય તો એને એકબીજા પ્રત્યે થોડીક ઈર્ષા હોય. પણ ભક્તિ માર્ગમાં આવીએ ત્યારે કંઈ પણ વસ્તુ કોઈનામાં સારી દેખાય તો તુરંત સમજવાનું કે કૃષ્ણને કારણે છે, તો ચોક્કસ આપણી પ્રગતિ થશે. જીવનમ સર્વભૂતેષુ. જીવનમ સર્વભૂતેષુ એટલે શું? કે જન્મ અને મૃત્યુ છે ને એ આપણા હાથમાં નથી. એક ખૂબ ભયંકર રોગવાળો વ્યક્તિ હતો અને ખૂબ પૈસાવાળો હતો. તેણે સુપર, જે બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટર હતો એ રોગનો નિષ્ણાત, એને કન્સલ્ટન્સી લીધી. અને ડૉક્ટરને પણ એવું કીધું કે ભાઈ તમે બિલકુલ પૈસાનું ભાન રાખ્યા વગર ઇવન ભારતની બહારથી પણ દવા મળતી હોય તો એ મંગાવો તમે, મારે આનો ઈલાજ કરવો છે. ડૉક્ટરે પણ બધી જ બેસ્ટમાં બેસ્ટ દવાઓ રિસર્ચ કરીને મંગાવી. છતાંય આ બંને, સારામાં સારો ડૉક્ટર ને સારામાં સારી દવા, બંને હોવા છતાં ખરેખર રોગમાંથી બહાર આવવું એ કૃષ્ણના હાથમાં છે. દવાની અંદર દાખલા તરીકે આપણે પેરાસિટામોલ લઈએ, હા, તાવ આવે તો. હવે લાઈક પેલી કોરોના વખતે એક બહુ જ ફેમસ દવા હતી, કઈ હતી? ઝોલો. હા, ઝોલો. હા, રેમેડી. ડોલો ડોલો 650. ડોલો ડોલો, ડોલો સોરી, ડોલો. ડોલો હતી. થેન્ક યુ. સો ડોલો હતી 650 mgની ડોલો આવે, બરાબર, 650 mg. હવે 650 mgનું પેરાસિટામોલ છે, એ મારા શરીરમાં કેટલું અસર કરે અને તમારા મને પ્રત્યેકના શરીરમાં કેટલું અસર કરે એ અલગ અલગ હોય, કારણ કે આપણા દરેકના શરીરનું બંધારણ અલગ છે. એટલે ઠીક છે, હવે પ્રોડક્શન કરવું હોય તો એમને એક કોમન વસ્તુ જ બનાવવી પડે. આપણા ભૌતિક જગતમાં કેવું છે, કંઈ પણ પ્રોડ્યુસ કરવું હોય તો સ્ટાન્ડર્ડાઇઝ કરવું પડે. કૃષ્ણને ત્યાં એવું છે, કોઈ પણ ઝાડ હોય તમે જુઓ તો દરેકના પત્તા અલગ અલગ, કેટલા પત્તા છે, દરેક પત્તાનો આકાર કેવો છે, દરેક પત્તાની સાઇઝ કેવી છે, બધું અલગ અલગ. પણ એવી રીતે કૃષ્ણએ શરીર અલગ અલગ બનાવ્યા છે, પણ આપણી દવા સરખી છે. તો અસર પણ અલગ અલગ જ હોય. કોઈ પણ તમે એવો ઘણા દાખલા જોયા છે કે સાવ કશું નહીં, શરદી થઈ હોય ને અથવા તાવ આવ્યો હોય ને માણસ મરી ગયો, એવા અગણિત દાખલા હશે. અને એવા કેટલાય દાખલા છે કે એકદમ અસાધ્ય રોગ થયો હોય અને વ્યક્તિ વર્ષો કાઢી નાખે. હા, એક પેલું ઉદાહરણ છે, આઈ થિંક પ્રભુપાદ કહે છે કે એક વ્યક્તિને કેન્સર, આમ એવા ઓર્ગન પર કેન્સર થયું કે એનું કશું
ઈલાજ શક્ય નહોતો. એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે બધું જોઈને કીધું કે ભાઈ ઠીક છે, વધુમાં વધુ 6 મહિના, બરાબર, બિલકુલ એનાથી વધારે નહીં. દર્દી તો બિચારો એકદમ ઢીલો પડી ગયો, પણ કે ઠીક છે, હવે જે છે શું કરે. તો દર્દીએ જીવવાનું ચાલુ કર્યું. પછી પ્રભુપાદ કહે કે થોડા સમય પછી ચેક કર્યું. હા, તો દર્દીએ તો 6 મહિના કાઢી નાખ્યા હતા, પણ પછી ડૉક્ટરની સ્મશાન યાત્રામાં દર્દી હતો પોતે હાજર, બરાબર. એટલે કોના હાથમાં છે? ડૉક્ટર આમ જોઈને કહીએ આપણે, ગમે તેવો પરફેક્ટ ડૉક્ટર હોય કે ક્યાં સુધી જીવ રહેશે, હા, કોઈ ખાતરી નહીં. ગમે તેવા ડોસીમાં હોય 95 વર્ષના, અને ડૉક્ટર કહે કે ભાઈ હવે તો આપના બધા જ કોઈ પેરામીટર કંટ્રોલમાં નથી, ઘરે લઈ જાઓ ને ડોસીમાં છે બીજા 15 વર્ષ આરામથી કાઢી નાખે. હા, ઘણી વાર ઇવન હમણાં હું વાંચતો હતો, જાપાનમાં કંઈક 95,000 લોકો એવા છે કે જે 100 વર્ષથી ઉપરના છે. તો બધું જ કૃષ્ણના હાથમાં છે. જીવનમ સર્વભૂતેષુ. એવું નથી કે કૃષ્ણને કોઈની જોડે વેર છે, કે ભાઈ આને જલ્દી મારી નાખો, હા, આને વધારે જીવડાવો. ના, કૃષ્ણએ એવી મિકેનિઝમ બનાવી છે કે જેથી જે આપણાના કર્મોનું ફળ મળે છે એ ફળના પ્રમાણે લોકોનું જીવનની આયુ નક્કી થઈ છે. તો કૃષ્ણ કોન્શિયસનેસ છે એ જીવનના દરેક ભાગમાં આવી રીતે ફેલાયેલી છે. અને જેવી રીતે આપણે આપણી દ્રષ્ટિને વિકસાવશું તેવી રીતે આપણે તરત કૃષ્ણ સાથે કનેક્ટ થઈ શકીશું. એવું કહેવાય ને કે ઘરની સમજો કે મેઇન સ્વિચ ચાલુ હોય તો જેટલા બી પ્લગ હોય બધા પ્લગમાં વિદ્યુત પ્રવાહ અવેલેબલ છે. તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય, તમે અંદર નાખો ને સ્વિચ ઓન કરો, ફટ દઈને મોબાઈલ ચાર્જિંગ ચાલુ થઈ જાય. એનો મતલબ શું છે કે આપણે ખાલી કનેક્ટ થવાની જરૂર છે. અને કૃષ્ણ આપણને બધે જ દેખાય છે. આપણે જો પ્રયત્ન કરશું તો તુરંત આપણે કૃષ્ણની અનુભૂતિ કરી શકીશું. ઇનફેક્ટ કૃષ્ણ પોતે એટલા તાલાવેલ એમ લાલાયિત છે આપણા માટે કે મારો બાળક પાછો આવી જાય. પ્રભુપાદ પેલો દાખલો આપે કે બહુ જ શ્રીમંત પિતા છે, એનો પુત્ર જે છે એ થોડોક મગજનો ફરેલો હતો. તો કે મારે કોઈના અંડરમાં રહેવું જ નથી. પેલો કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે, તમારી સંપત્તિને મારે કોઈ લેવા દેવા નહીં, કે મારામાં બહુ હુનર છે, હું કમાઈ લઈશ. એ નીકળી પડ્યો બહાર જાય તો હવે એને ખાવા માટે પણ કોઈની પાસે માગવું પડે. પણ પિતાએ પાછળ એના માણસો મોકલેલા કે આને જોજો કંઈ તકલીફ ના પડે, પેલાને કંઈક વ્યવસ્થા થતી હોય ક્યાંય પણ તો કરી આપજો. અને થોડું બી એનું દિમાગ સેટ થાય કે ના હવે મારે ચલો પપ્પા પાસે પાછો જવું, બહુ થઈ ગયું, તો તુરંત એને મારે લઈ જવું છે. એટલે જ આ ભગવદ્ ગીતાના જ્ઞાનની આપણે વાત થાય છે ને, કે મને પોતાને એના માટે ચર્ચા કરવું એટલા માટે કે કારણ કે કૃષ્ણજીએ કીધું છે કે જે મારું આ જ્ઞાન કોઈને આપશે એ મને બહુ પ્રિય થશે. અને એટલે તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ કે ચોક્કસ હું કોઈને ને કોઈને તો કહું કે ચાલો ભાઈ ક્લાસમાં જોડાઓ, અથવા તમે ભગવદ્ ગીતા ચાલો હું તમને સમજાવું, એ રીતે. અને લેટ અસ કમ ટુ નેક્સ્ટ. હવે જો અત્યાર સુધી છે ને 9 વસ્તુઓમાં કૃષ્ણએ કીધું કે હું છું. હવે બીજા 3 વસ્તુઓ કહે છે, એટલે 12 થશે. 10મા શ્લોકમાં 3 વસ્તુઓ. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્વિનામહમ. તો ભગવાન કહે છે કે બીજમ મામ સર્વભૂતાનામ, સર્વ જીવોનું આદિ બીજ હું છું. આદિ બીજ. હવે દાખલા તરીકે આપણે આંબાની ગોટલી વાવીએ તો કેરી જ આવવાની છે, બરાબર, એમાં ચીકુ તો ના આવે. અથવા તો કોઈ એક પુષ્પનું બીજ વાવીએ તો એ જ પુષ્પ આવે. પણ 84 લાખ પ્રકારની અલગ અલગ યોનિઓના બીજ છે એ ભગવાન કે હું જ છું. તો કેટલું જબરજસ્ત કહેવાય. અને જ્યારે બીજું એક વસ્તુ છે કે ચલો એક બીજ વાવો તો એ જ વસ્તુ નીકળે, પણ જ્યારે એ બીજ વાવો અને એમાંથી જ્યારે વૃક્ષ બને ત્યારે એ બીજ નાશ પામી જાય છે, બરાબર. પછી એ બીજ ના મળે, પછી અનેક વૃક્ષો ઉપર ફળો થાય ને ફળમાં બીજ હોય વાત અલગ છે, પણ એ બીજ તો ખોવાઈ જાય. પણ આ ભગવાનના કેસમાં કેવું છે, ભગવાન ત્યાંના ત્યાં જ છે. ને પેલો સરસ શ્લોક છે ને, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપણો ને આધ્યાત્મિક જગતનો આખો કાયદો જ અલગ છે. એકચ્યુઅલી આખું જેને એમ કહેવાય ને કે પેલા આપણા જે ઇક્વેશન હોય ને બદલવા પડે. આપણે તો અહીંયા આગળ એક બાપના 2 છોકરા હોય ને જમીન હોય, વહેંચે તો અડધી અડધી થઈ જાય, હે ને. આધ્યાત્મિક કેસમાં તો
આપણે 4 રોટલી ધરાઈએ કૃષ્ણને, કૃષ્ણ 4 ખાઈ જાય ને તોય 4 જ પડી રહે. કેવું આધ્યાત્મિક જગતનું આખું જે કારોબાર છે ને એ કારોબાર જ અલગ છે. એટલે આ બીજ જે ભગવાન વાત કરે છે કેવું બીજ છે? આ બીજ એવું છે કે જે બીજમાંથી બધી જ 84 લાખ યોનિઓ પેદા થાય. આપણે કોઈ એવું એક બીજ નથી કે એક બીજમાંથી અલગ અલગ વસ્તુઓ બને. જેનું બીજ હોય એ જ ઝાડ બને. ત્યારે આ બીજ એ ટાઈપનું છે. બીજું, જ્યારે બીજમાંથી ઝાડ બને છે ત્યારે તે બીજ પોતે જે છે એ નાશ પામી જાય છે અથવા એ પરિવર્તિત થઈ જાય છે. જ્યારે ભગવાન કેવા બીજ છે, એમાંથી આટલી 84 લાખ યોની બને છે, અને છતાંય ભગવાન તો ત્યાંના એના એ જ છે. આપણે જોઈએ છીએ ને કે ગુલોકા ચાર્ટમાં આવે છે ને કે ભગવાનમાંથી બલદેવજી નું વિસ્તરણ થયું, બલદેવજીમાંથી શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વાસુદેવ, પ્રથમ ચતુર્વ્યૂહ, પછી દ્વિતીય ચતુર્વ્યૂહ, પછી મહાવિષ્ણુ, પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ. આ બધું થવા છતાંય કૃષ્ણ તો એના એ જ છે. કૃષ્ણમાંથી કશું ઓછું નથી થતું. પ્રભુપાદ એક બહુ સરસ દાખલો આપે છે. કયો દાખલો છે? હેન્ડ રેસ કરજો. 2 દાખલા છે એકચ્યુઅલી, બહુ સરસ દાખલા છે 2. આના માટે ઉદાહરણ આપ્યા છે. આરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક તો પેલું મેથ્સ નું એક્ઝામ્પલ આપે કે આપણામાં 1 - 1 = 0 થાય, પણ ભગવાનનામાં 1 - 1 = 1 જ રહી છે, પૂર્ણ મદના શ્લોક પ્રમાણે. હા, ઓકે, સરસ. આનંદ ચરણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. પ્રભુપાદજી વૃક્ષનું ઉદાહરણ આપે. વૃક્ષના મૂળમાં પાણી છીંચવાથી બધાને જળ મળી જાય છે. આપણે અલગ અલગ કોઈને જળ આપવાની રહેતું નથી, પાંદડાને કે ડાળીઓને. એ નહીં, હું થોડું હા, હિરલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે જ્યારે આપણે બીજ વાવીએ છીએ ત્યારે એક જ હોય છે, પણ તેની સામે કરોડો દાણા આપણને પાછા મળે છે. અચ્છા, ઓકે. હરે હરે કૃષ્ણ, થેન્ક યુ. તો પ્રભુપાદ ઉદાહરણ એક આપે છે, આઈ થિંક ભાગવતમમાં આવે છે કે એક મીણબત્તીમાંથી તમે બીજી મીણબત્તી સળગાવો તો પહેલી મીણબત્તીનો પ્રકાશ ઓછો થતો નથી, અને પહેલી મીણબત્તી જેટલો પ્રકાશ આપે છે એટલો જ પ્રકાશ બીજી મીણબત્તી આપે છે. બરાબર? એટલે આ એક ઉદાહરણ આપે છે. બીજું ઉદાહરણ પેલો તમને યાદ છે વીંછીનો? ચોખાની ઢગલીમાંથી વીંછી. હા, કોઈને યાદ છે? પ્રભુજી હરે કૃષ્ણ. ડાંગર. હા, ડાંગર. હા, આરાધિકા માતાજી, તમારે એડ કરવું છે કશું? પ્રભુજી, એટલે તમે એક્ઝામ્પલ કીધું તે એવું હોય કે એ ચોખાના ઢગલામાં વીછી એના ઈંડા મૂકી આવે એમ, અને પછી એ એવું જ વિચારે કે, એટલે એવું નહીં વિચારે કે આ રાઈસે એને પેદા કરેલું છે એમ, વીછી એમાંથી નીકળી જતું છે, બધાને એવું પણ એ લાગે કે વીછીનું હોય છે. હરી બોલ, સરસ. બધાને એવું લાગે કે આ ડાંગર છે એમાંથી જ આટલા બધા વીછી નીકળ્યા, પણ એકચ્યુઅલી અંદર વીછી ઈંડા મૂકેલા હોય છે. રાઈટ? એટલે કોઈ આદિ બીજ ના હોય. આદિ બીજ એટલે જે મેઇન બીજ મૂકવા વાળું ના હોય તો બાકી બધું એમાંથી પ્રગટે નહીં. એટલે આપણી નજર સમક્ષ કેટલું બી જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, ચળ અને અચળ, કે જેમાં ચેતના છે અને ચેતના નથી, ફરી રહ્યું છે અથવા એ જગ્યાએ સ્થિર છે, બધું જ એક જ બીજ. બીજમ મામ સર્વભૂતાનામ. રાઈટ? વૃક્ષ જે ફરી શકતા નથી પણ એ જીવ છે, પણ એનું પણ જે આદિ બીજ છે એ શ્રી કૃષ્ણમાંથી આવેલું છે. સો આ આપણે બહુ જ એને કહેવાય ને કે સમજવું જોઈએ કે આગળ ભગવદ્ ગીતામાં પણ આવ્યું ને કે દરેક વસ્તુમાં સમદર્શીના, પંડિતા સમદર્શીના. સમદર્શીના ક્યારે થવાય? જ્યારે આપણે સમજીએ કે બીજમ મામ સર્વભૂતાનામ, શ્રી કૃષ્ણ દરેકમાં બીજ છે, ત્યારે આપણે એને સમજી શકીએ. નહીં તો સમજવું અશક્ય છે. યસ, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુ, શ્રી ચૈતન્ય પ્રભુ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, જે પહેલો જે પેલો એક્ઝામ્પલ આપ્યો આપણે મીણબત્તી માટે, આપણે જે ભાગવતમમાં અંશ ને અંશી માટે પણ એ જ આપણે ઉપયોગ કરીએ છીએ ને કે એક દીવામાંથી, મેઇન દીવામાંથી બીજા બધા દીવો પ્રગટાય છે. યસ, પ્રકાશ સેમ હોય છે. પ્રકાશ સેમ જ છે. હા, હા, બહુ એ સરસ. સેમ છે. હા, અને આની સાથે પણ એ પણ યાદ રાખવાનું કે ચલો કૃષ્ણમાંથી મતલબ બલરામજી, શંકરસન, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, વાસુદેવ અને મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુ જન્મે. પણ પછી આપણે પેલું નેક્ટર ઓફ ડિવોશન યાદ રાખવાનું. રૂપ ગોસ્વામીએ 64 ગુણ કીધા છે, પછી 60 ગુણ કીધા છે, પછી 55 કીધા છે, 50 કીધા છે. બરાબર? એટલે નારાયણ અને શ્રી કૃષ્ણની વચ્ચે 4 ગુણનો ભેદ રાખ્યો છે, 96% અને 100%. બરાબર? તો એ પણ સમજવાનું કે એ બંને મીણબત્તી સરખો
પ્રકાશ આપે છે, છતાં પણ પહેલી મીણબત્તી જે છે એ બીજી મીણબત્તી દ્વારા પૂજનીય છે, એ આ કારણે, બરાબર ને? એનીવે, ચાલો. તો પછી ભગવાન કહે છે તેજસ તેજસ્વીના અહમ. જે લોકો પણ જે કંઈ પણ તેજ દેખાય આપણને, શક્તિશાળીઓની શક્તિ દેખાય, ઘણી વાર નહીં કે એક મુક્કો મારે તો 10 જણા પાછા પડી જાય, સોકોલ્ડ આપણા મૂવીમાં નહીં પણ અધરવાઇઝ ક્યારેક એવી શક્તિ હોય છે લોકોમાં, તો એ શક્તિ જે છે ભગવાનમાંથી આવે છે. પ્રભુપાદ કહે છે નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. અને બધા જ જે નિત્ય જીવો છે એમાંના નિત્ય, અને બધા જ ચેતનવંતામાંના પણ ચેતનવંતા એ જ છે. પણ ફેર શું છે? એકોદ બહુનામ વિદધાતિ કામાન, કે બાકી બધા જે છે આ એકના કારણે ટકી રહ્યા છે, અથવા એક વ્યક્તિ જે છે બાકી બધાને ધારણ કરે છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ. એટલે એ ડિફરન્સ સમજવો બહુ જરૂરી છે. ઓકે, 34, 35. હવે બીજા બે મુદ્દા એડ કરે છે. ટોટલ કેટલા હતા અત્યાર સુધી? કેટલા થયા? 5 + 4 + 3 કેટલા થયા? 12 થયા ને? હવે બીજા બે એડ કરે છે ભગવાન. બલમ બલવતા ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા અવિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ઓકે, આ શ્લોકમાં એકચ્યુઅલી દરેક શ્લોક હોય ને એના 4 ભાગ પાડી શકાય. અને પહેલી લાઈન હોય ને એના 2 ભાગ, એ અને બી. અને બીજી લાઈન જે છે એના બીજા 2 ભાગ, સી અને ડી, બરાબર ને? અથવા અ, બ, ક, ડ. તો આ શ્લોકના 4 ભાગમાં એક શબ્દ કોમન છે. હેન્ડ રેસ કર્યા વગર બોલી શકો છો. કયો શબ્દ કોમન છે? આ તો બહુ સહેલું છે, નાના છોકરાને બી આવડી જાય. કામ કામ. કામ કામ કામ. એને બહુ બહુ જ મહત્વનો મુદ્દો છે, હે ને? ભગવાન જે છે આગળ 2.55મો શ્લોક હતો, બીજા અધ્યાયનો 55મો શ્લોક. એમાં ભગવાન કહે છે પ્રજાહતિ યદા કામાન સર્વ પાર્થ મનોગતાન. અને ત્યાં આગળ પણ ભગવાન કામ શબ્દનો ઉપયોગ કરે છે. અને શું કહે છે? ભાઈ, કામમાંથી મુક્ત થઈ જતું. જહી શત્રુ મહાબાહો, આ જ શત્રુ છે. અને કેટલું જબરજસ્ત શિક્ષણ આપે છે કે બધું જ હોમાઈ જશે આ કામમાં, એટલે કામમાંથી મુક્ત થઈ જાય. અને અહીંયા આગળ શું કહે છે? અહીંયા આગળ તો ઉલટું કહે છે. ભગવાન કહે છે કે હું કામ છું, અને ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ. નારદજી જ્યારે યુધિષ્ઠિર મહારાજને મળે છે તો એમને શું પ્રશ્ન પૂછે છે કે ભાઈ, તમારું ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જે બેલેન્સ છે એ બરાબર જળવાઈ રહ્યું છે કે નહીં? દશરથજી જ્યારે વશિષ્ઠજીને મળે છે તો વશિષ્ઠજી દશરથજીને શું પૂછે છે કે તમે આ પુનર્જન્મ ઉપર વિજય મેળવવાનું તમારું જે કાર્ય છે એમાં કેટલા આગળ વધ્યા? સો આ બંને પ્રશ્ન જે છે કામ સાથે સંબંધિત છે. એકચ્યુઅલી જે જાતિ જીવન છે અથવા જેને કામ કહેવામાં આવે છે એ ધર્મથી વિરુદ્ધ નથી, હે ને? કામ જે છે એમાં પણ શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ અનુભવી શકાય છે. એ સાવ આપણું જેને એમ કહેવાય ને કે એકદમ ભૌતિક કૃત્ય નથી, ભૌતિક જગતનું નથી, દિવ્ય છે. કામ એ ખૂબ દિવ્ય છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહે કે સારા ગૃહસ્થ ભક્તો ના હોય તો કે બ્રહ્મચારી ક્યાંથી પેદા થશે? અને સારા સંન્યાસી ક્યાંથી ઉત્પન્ન થશે? સંન્યાસી તો લગ્ન કરતા નથી, બ્રહ્મચારી તો લગ્ન કરતા નથી. અને સરસ માતા પિતા હોય, ભગવાનની ભક્તિને વરેલા હોય, એના ત્યાં તો સારા પુત્રનો, ભગવાનના કેટલા જન્મ થયા? ભગવાને જન્મ લીધો છે ગૃહસ્થના ઘરે ને. કૃષ્ણજી કયો કે રામજી કયો, બધા જ એમના માતા પિતાનું કેટલું બધું વર્ણન આવે છે શાસ્ત્રોમાં, રામાયણમાં અથવા તો ભાગવતમમાં. કેટલો મહિમા આવે છે. એટલે કામ જે છે એ એને 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 એકદમ જેને એમ કહેવાય ને કે ભૌતિક લેવલ પર લઈ આવવામાં આવ્યો છે અત્યારે. આપણું જે વૈદિક સંસ્કૃતિ હતી ને એમાં જે જાતિ જીવન છે કે સો કોલ્ડ સેક્સ છે એને એકદમ ટેબુ, એટલે કે જેને એમ કહેવાય ને કે અછૂત અથવા વાત જ નહીં કરવાની,
એવી રીતે એને નહોતો વર્ણવવામાં આવતો. તમે ઘણા બધા મંદિરો જુઓ આપણા વૈદિક સમયના, તો એમાં એનું સ્પષ્ટ ચિત્રણ કરવામાં આવ્યું છે. બિકોઝ કૃષ્ણ કહે છે ધર્મો અવિરુદ્ધો કામો. અત્યારે શું કરવામાં આવ્યું છે કે લોકોના દેખાવ અથવા તો વિજાતિ સ્પર્શ એ બધાને એકદમ, જેને એમ કહેવાય ને કે કેમાફ્લેજ અથવા ગ્લેમરાઇઝ કરવામાં આવે છે. કોઈ પણ એડવર્ટાઇઝના મોટા મોટા બોર્ડ હોય, અથવા તો સોશિયલ મીડિયા ઉપરની પોસ્ટ હોય, અથવા તો કોઈ પણ મૂવીઝ હોય, અથવા તો ટીવીમાં મેચ ચાલતી હોય અને એમાં વચ્ચે આવતી એડવર્ટાઇઝ હોય, તો આ બધામાં જે છે એને એટલા એનિમલ ટેન્ડન્સી લેવલ પર લઈ જવામાં આવે છે, જેને એમ કહેવાય ને કે પ્રાણીય વૃત્તિ. પ્રાણીઓની શું વૃત્તિ હોય? પ્રાણીઓને બીજું કઈ સુખ છે નહીં. પ્રાણીઓની વૃત્તિ શું? આહાર, નિંદા, ભય અને મૈથુન, રાઈટ? તો એ લેવલ પર લઈ આવવામાં આવ્યા છે. બાકી એમ કહેવાય ને કે કામ જે છે એ એકચ્યુઅલી એટલો બધો મહાન છે, અને ભગવાને પોતે પોતાને જ્યારે કામનું સ્વરૂપ કીધેલા છે, ત્યારે જો એને એ રીતે લેવામાં આવે તો એ એમ કહેવાય ને કે મિરાકલ કરી દે છે. પ્રભુપાદ ઘણી બધી જગ્યાએ લખે છે. ઇનફેક્ટ જેમણે દીક્ષા લીધી હશે એમને દીક્ષાનું ફોર્મ આપણું વિઝ્યુઅલાઇઝ જયપતાકા સ્વામી મહારાજ મોટું ફોર્મ છે, તો એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. એક આખું સેક્શન છે એના વિશે. હા, કે જો તમારા લગ્ન ન થયા હોય તો તમે એવો પ્રયત્ન કરશો કે તમને સામે પણ ભક્ત મળે, ભક્તની સાથે લગ્ન કરશો. કારણ કે શું છે કે એક અન્ડરસ્ટેન્ડિંગ આવે સામસામે, બરાબર? અને એટલા બધા શૃંખલાબદ્ધ પ્રશ્નો છે. અને પ્રભુપાદે પોતે રેકમેન્ડ કર્યું છે. દાખલા તરીકે હવે તો આપણી ગર્ભાધાન સંસ્કારની વિધિ આખી એમ કહેવાય કે નષ્ટ થઈ ગઈ છે. બાકી જો પ્લાન કરીને વ્યક્તિ પોતાના જીવનમાં એક એવા આત્માને લાવવાનો પ્રયત્ન કરે કે જે આત્મા ખૂબ ભાગ્યશાળી હોય, મનુષ્ય જીવનને સફળ કરે, અને એનું જીવન સફળ થાય તો એની આગળની ને પાછળની 7 પેઢીઓ બધી માતા સાઈડની ને પિતા સાઈડની બધી એમ કહેવાય કે તરી જાય. જેવી રીતે પ્રહલાદ મહારાજને નરસિંહદેવ આશીર્વાદ આપે છે, એવી રીતે એક વ્યક્તિ ભક્ત બને તો કે એને બધા જ પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ બધું થઈ જાય. ખાલી તમે હરિકૃષ્ણ મહામંત્રનો રેગ્યુલર જપ કરો, તમારા બધા જ પિતૃઓ જે છે એનું કલ્યાણ થઈ જાય. પણ એ લાવવા માટે જે ગર્ભાધાન સંસ્કાર છે કે પતિ ને પત્ની બંને પ્રોપરલી એની તૈયારી કરે, કે પ્રભુપાદ તો કહે છે 50 માળા કરવાની, બરાબર, 50 રાઉન્ડ્સ. અને પર્ટિક્યુલરલી એમનું તો બહુ સરસ જીવ ગોસ્વામી મહારાજનું આઈ થિંક સંદર્ભ પુસ્તિકા કે છે, તો એનું આખું હિન્દીમાં ટ્રાન્સલેશન બી હિઝ ગ્રેસ મુકુંદ દત્ત પ્રભુએ કરેલું છે, અને બહુ સરસ આખા 16 સંસ્કાર ઉપર આખું પુસ્તક બનાવ્યું છે. પણ એ રીતે કરે તો ડેફિનેટલી પુણ્યાત્મા આવે. અને ઇવન ત્યાં સુધી કે મતલબ બાળક તમારે કઈ જાતિનું જોઈએ છે એની પણ પ્રોપર ગાઈડલાઇન્સ છે. પણ એનીવે, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ઇઝ ધર્મ અવિરુદ્ધો કામો. ભગવાન જે છે પોતે કહે છે કે હું કામ છું, માટે આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દેન 12મા શ્લોકમાં આવ્યું, યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મયી. તું જાણી લે કે સર્વભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વકાય છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે. પ્રકૃતિના ગુણો મારે આધીન છે. બહુ સરસ પોઈન્ટ છે. આપણે આગળ પણ શ્લોક આવેલા છે. પ્રકૃતિ મારા આધીન છે એના માટેના કયા શ્લોક છે? અહંકાર સરસ. તો હવે જે આ 13 થી 25 આની આગળના શ્લોક છે, એમાં પણ આપણે જોઈશું કે કેવી રીતે અત્યાર સુધી શું જોયું કે કૃષ્ણ વિશેનું જ્ઞાન આપણને ક્યાંથી પ્રાપ્ત થાય, રાઈટ? અને હવે જે કૃષ્ણ છે એ ડાયરેક્શન, એમ કહેવાય ને કે વિષય ચેન્જ કરે છે. શું ચેન્જ કરે છે? કે કૃષ્ણ વિશેના જ્ઞાનને મેળવવાથી આપણે કેવી રીતે કૃષ્ણને શરણાગત થઈ શકીએ. હવે ફોકસ એની ઉપર લઈ જાય છે કૃષ્ણ. કારણ કે ખાલી જ્ઞાન મહત્વનું નથી, જ્ઞાનની સાથે અધ્યાયનું નામ છે વિજ્ઞાન, રાઈટ? વિજ્ઞાન એટલું જ જરૂરી છે. અને માહિતી હોય કે એક મતલબ કે આ વસ્તુને આ વસ્તુ ભેગી કરો, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગી કરો તો પાણી બને, બરાબર? પણ એ માહિતીનો ઉપયોગ કરવા માટે શું પરિસ્થિતિ જોઈએ
એ આપણને આવડવું જોઈએ, રાઈટ? એક કરી બતાવું. તો હવે ભગવાન વિજ્ઞાન વિશે વાત કરે છે કે ભાઈ આ 14 તત્વોની વાત કરી કે આ 14 તત્વોમાં તારે મને જોવો જોઈએ, એવું ભગવાન કહે છે. હવે એમાં ભગવાનને જોવાથી કેવી રીતે ભગવાનને શરણાગત થઈ શકાય? હા, એ વસ્તુનું ભગવાન 25મા શ્લોક સુધી વર્ણન કરશે. અને જે કોઈ પણ વ્યક્તિ કૃષ્ણને શરણાગત થાય છે એ કયા કયા વ્યક્તિઓ હોય છે એની વાત કરશે, બરાબર? પછી કયા વ્યક્તિઓ શ્રી કૃષ્ણને શરણાગત નથી થતા એની વાત કરશે. અને જે શ્રી કૃષ્ણને શરણાગત નથી કરતા એ કોને શરણાગત થાય છે એની વાત કરશે. તો આ 3 મુદ્દા કવર કરશે. 4 મુદ્દા ટોટલ. કેવી રીતે શ્રી કૃષ્ણ વિશેના જ્ઞાનથી શ્રી કૃષ્ણને શરણાગત થઈ શકાય, પહેલી વાત. બીજી વાત, કયા લોકો શ્રી કૃષ્ણને શરણાગત થાય છે, બીજી વાત. ત્રીજી વાત કે કયા લોકો શ્રી કૃષ્ણને શરણાગત નથી થતા, બરાબર? અને ચોથી વાત કે જે શ્રી કૃષ્ણને શરણાગત નથી થતા એ કોને શરણાગત થાય છે. પ્રભુપાદનું એક બહુ સરસ સ્ટેટમેન્ટ છે ઇંગ્લિશમાં. ઇફ યુ ડોન્ટ સર્વ ગોડ, ખાલી જગ્યા પૂરો, આગળ શું આવે? યુ વિલ સર્વ Dog. So we have to choose. ચોઇસ આપણને આપવામાં આવી છે. લેટ અસ ડિસાઇડ કે જીઓડી ગોડ ઓર ડીઓજી ડોગ. તો અહીંયા આગળ કૃષ્ણ જે છે એ એનું વર્ણન કરે છે. બહુ સરસ વર્ણન આવે છે. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈ એભિઃ સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ. 3 ગુણો સત્વ, રજ તથા તમ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. આપણે બધા જ જીવો 3 ગુણોમાં બંધાયેલા છીએ, બરાબર? પણ કૃષ્ણજીની જે સ્થિતિ છે એ 3 ગુણોની પરે છે. મોહિતમ નાભી જાનાતી મામેભ્ય પરમ અવ્યયમ. આપણે બધા એમ કહેવાય ને કે બ્રહ્મમાં ફસાયેલા છીએ, અથવા તો આપણે બધા જે છીએ એ અજ્ઞાન એટલે કે ભૂલી જવામાં ફસાયેલા છીએ. ભૂલી જવું એક અજ્ઞાન છે, ભગવાનને ભૂલી જવું એક અજ્ઞાન છે. અને આ 3 ગુણો જે છે કેવા છે? તો કે 3 અલગ અલગ કલરના ચશ્મા હોય ને, લાલ પહેર્યું હોય તો બધું લાલ જ દેખાય, પીળું પહેર્યું હોય તો બધું પીળું જ દેખાય. એવી રીતે જેવી તો ઉત્તરાયણ આવે ને તો લોકો જાત જાતના ગોગલ્સ લઈ આવે. કોઈના ગોગલ્સ બ્લેક કલરના હોય, કોઈના બ્રાઉન કલરના હોય, ઘણાના એકદમ યલો કલરના ગોગલ્સ હોય. તો એવી રીતે આ 3 ગુણો જે છે એ સતત આપણી આંખ ઉપર એટલે કે બેઝિકલી આપણી ચેતના ઉપર આવેલું આવરણ છે. પણ કૃષ્ણ જે છે એ આ આવરણથી પરે છે. કૃષ્ણ જે છે એ સમય અને સ્થળની મર્યાદાઓથી પરે છે. બાકી ભૌતિક જગતમાં જેટલા પણ જીવ છે, દેવોના રાજા ઇન્દ્રથી લઈને બ્રહ્માજીની વાત કરો કે શિવજીની વાત કરો, એ બધા જે છે એ કોઈને કોઈ રીતે એમ કહેવાય કે યેન કેન પ્રકારેણા એ આ 3 ગુણોથી પ્રભાવિત થઈ જાય છે. નહીં તો સાક્ષાત શ્રી કૃષ્ણ ધરા પર તલ પર આવે અને એમને ના ઓળખી શકવા એવું બને? કઈ ઘટના છે ઇન્દ્રજી ન ઓળખી શક્યા? હરે કૃષ્ણ. ગોવર્ધન પૂજારી. પછી બ્રહ્માજી ન ઓળખી શક્યા? શિવજી ન ઓળખી શક્યા? તો આટલા મહાન જે કેમ કહેવાય કે વ્યક્તિઓ છે તે પણ નથી ઓળખી શકતા. તો આ 3 ગુણો જે છે એવું કામ કરે છે કે જે વસ્તુઓ આપણને એમ લાગે ને કે આમાંથી આનંદ મળશે એવી વસ્તુઓ તરફ આપણને ખેંચે, અને પછી એની એ જ વસ્તુઓ આપણને દુઃખદાયી થઈ જાય છે, એને જબરજસ્ત પેન આપે આપણને. તો કૃષ્ણ જે છે એ કંઈક એનાથી પણ મોટા ભ્રમની વાત કરે છે. આપણે કયો મોટો ભ્રમ શું છે? તો આપણો મોટો ભ્રમ છે કે આપણે કૃષ્ણને સમજી નથી શકતા. આપણે આપણી પોતાની જે સ્વાભાવિક પરિસ્થિતિ જે છે એને ભૂલી ગયા છીએ. આપણે જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસે આખો દિવસ યાદ કરવું પડે. એ યાદ કરાવવા માટે તો પ્રભુપાદે આપણને આટલી સરસ વ્યવસ્થા આપી છે કે એમના પુસ્તકો વાંચીએ, ભક્તો સાથે સંકળાઈએ, સવારથી લઈને સરસ મજાની જે આખી એમ કહેવાય ને કે રૂટીન, તુલસી આરતી ને નરસિંહ આરતી ને એના પછી એની પહેલા આપણે મંગલ આરતી ને કમ્પ્લીટ જપમાળા ને બધું જ જે શિડ્યુલ આપ્યું છે શેના માટે? કે આપણે એને યાદ કરીએ એમને કે ભાઈ ખાવાનું હોય તો પહેલા ભોગ લગાવો,
ભોગ લગાવીને જ આપણે ભોગ લઈએ, તો એટલી વખત આપણે ઇન્ટરવલ પેદા કરીએ છીએ ને કે ભગવાનને યાદ કરવાના. નહીં તો માયા એટલી બધી પાવરફુલ છે. આ જે 3 ગુણો જે છે એ એટલા બધા પાવરફુલ છે કે ભલાને ભૂલવાડી દે કે ખરેખર આપણે શું ભગવાનને કેવી રીતે યાદ કરવા જોઈએ. મે બી વન મોર વી ટ્રાય ટુ ટેક. દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. એકચ્યુઅલી આ યાદ રાખવાનો શ્લોક છે, લર્ન બાય હાર્ટ. મે બી આજે આની ચર્ચા પૂરી પણ કદાચ નહીં થાય, પણ લેટ મી ટ્રાય. જુઓ, એક સરસ ઉદાહરણ છે કે સૂર્યનારાયણ છે, બરાબર, આકાશમાં જબરજસ્ત પ્રજ્વલિત છે. ધરતી ઉપર આપણે બધા છીએ, જીવો છીએ, બરાબર, અને વચ્ચે વાદળ છે. હવે વાદળ એવું છે કે જેનાથી આપણને સૂર્ય દેખાતો નથી, બરાબર. તો નાનું બાળક હોય એને તો એવું લાગે કે આ વાદળ કેટલું મહાન છે કે આખા સૂર્યને ઢાંકી દીધો. પણ એકચ્યુઅલી જે સિચ્યુએશન છે એ ઊંધી છે. વાદળે સૂર્યને નથી ઢાંક્યો. વાદળે કોને ઢાંક્યા છે? કોને ઢાંક્યા? આપણને, હે ને? આપણને. આપણે જેટલા એરિયામાં છે ત્યાં આગળ આપણે ઢંકાયેલા છીએ. સૂર્ય તમે જુઓ તો એટલી બધી એરિયામાં એનો પ્રકાશ આવતો હોય, આખા ભારત વર્ષમાં સમજો દિવસ દરમિયાન તો આખા ભારત વર્ષમાં પ્રકાશ હોય. બધે વાદળ હોય એવું શક્ય નથી, પણ લાગે કેવું કે વાદળે સૂર્યને ઢાંકી દીધો. તો એવી રીતે આના આગળના શ્લોકમાં શું કીધું કે ભાઈ એમની માયા જે છે એ બહુ જ પ્રભાવશાળી છે. અને અહીંયા આગળ પણ ભગવાન 2 વિશેષણનો ઉપયોગ કરે છે. કયા 2 વિશેષણ છે માયા માટેના? હવે હેન્ડરેઝ વગર જ બોલજો, હા ને, કારણ કે વી આર એટ ધ એન્ડ ઓફ ધ ક્લાસ. કયા 2 વિશેષણ છે પહેલી લાઈનમાં? હા, એક વિશેષણ દુરત્ય, ભગવાનની માયા છે, અને બીજું કયું? માયા ગુણમય, દૈવી, રાઈટ. હા, ગુણમય છે એક વિશેષણ, પણ મુખ્ય 2 વિશેષણ છે દૈવી અને દુરત્યયા. 2 આમ જોવા જાવ તો ઓપોઝિટ છે, અને આ 3 લેયર જેવું છે. આપણે બધા જીવો છીએ, નીચે પછી વાદળ એટલે માયા પકડી લો, માયાના 3 ગુણો, અને ઉપર શ્રી કૃષ્ણ છે, બરાબર. તો એસસ તો આપણે વાદળના કંટ્રોલમાં છીએ, બરાબર. હા, પણ વાદળ એસચ જે માયાનું વાદળ છે, જે 3 ગુણો છે, શ્રી કૃષ્ણના કંટ્રોલમાં છે, કારણ કે શ્રી કૃષ્ણની શક્તિ છે. ભગવાન કહે છે કે દૈવી એશા એટલે કે આ માયા જે છે દૈવી છે. દૈવી મતલબ કે ડિવાઇન, એટલે કે મારી શક્તિ છે આ માયા જે છે. માયા જે છે લોકોને કામી બનાવે છે. માયા જે છે લોકોને લોભી બનાવે છે, લોકોને ગુસ્સો અથવા તો જેને એમ કહેવાય ને કે ઘૃણિત કાર્યો કરાવે છે. તો પછી એને કેવી રીતે દૈવી કહી શકાય? આટલું બધું ખરાબ કાર્યો કરાવતી હોય, વ્યક્તિને ખોટા રસ્તે લઈ જતી હોય, તો એને દૈવી કેવી રીતે કહી શકાય? તો બહુ સરસ દાખલો પ્રભુ આપે છે કે હવે તમને ખ્યાલ હશે, અત્યારે મોટાભાગના પેપરને પેલાને MCQ કહેવાય, MCQ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એટલે આપણે એનું ગુજરાતી કરીએ તો એને કહેવાય વૈકલ્પિક પ્રશ્નો. વૈકલ્પિક, હા, બહુ એક્ઝેક્ટ વર્ડ. હું તો પેલા વર્ડ ટુ વર્ડ કરતો હતો ને, તો હું તો બહુ ઉત્તર પ્રશ્ન કેવું કંઈક કરતો હતો, પણ વૈકલ્પિક ઇઝ ધ રાઈટ વર્ડ. તો વૈકલ્પિક પ્રશ્નો હોય તો એમાં જનરલી 4 વિકલ્પ આપેલા હોય, બરાબર. 4 વિકલ્પમાંથી 3 વિકલ્પ ખોટા હોય. હા, 3 વિકલ્પ ખોટા હોય તો પેલો વિદ્યાર્થી એવું કે આ ટીચર કે કેવું પેપર કાઢે છે, અંદર ખોટા વિકલ્પ મૂકે છે. ના, ટીચરે તમને શીખવાડ્યું છે ક્લાસમાં કે સાચો વિકલ્પ કેવી રીતે સિલેક્ટ કરવો, અને છતાં તમે ખોટો વિકલ્પ સિલેક્ટ કરો તો એ તમારો પ્રોબ્લેમ છે, હે ને. ગુરુ, સાધુ અને શાસ્ત્ર એ આપણને આપેલી ટ્રેનિંગ છે, આપણને આપેલા સ્તોત્ર છે. એક ટીચરનો હેતુ શું હોય? કોઈ શિક્ષક હોય તો એનો હેતુ હોય કે હંમેશા એનો વિદ્યાર્થી પાસ થાય, એનો વિદ્યાર્થી આગળના ક્લાસમાં જાય, ફેલ થઈને પાછો એ ક્લાસમાં ના રહે, હે ને. તો એવી રીતે શ્રી કૃષ્ણ જે છે એ આપણા હિતેચ્છુ છે, આપણા શિક્ષક છે. તો એ આપણને એટલા શક્તિમાન કરે છે કે આપણી પાસે હંમેશા ચોઈસ હોય છે કે આપણે માયાથી બહાર રહી શકીએ અને શ્રી કૃષ્ણને સિલેક્ટ કરી શકીએ. સવારે ઊંઘ આવતી હોય, શિયાળાની સવાર છે, પણ
શ્રી કૃષ્ણએ ચોઈસ આપેલી છે કે રાત્રે વહેલા ખાઈ લઉં, રાત્રે ટાઈમસર ઊંઘી જાઉં, અને ઊંઘતા પહેલા પણ જાણે એમ પેલા કહેવાય ને કે કૃષ્ણને પ્રાર્થના કરીને કાલે મંગલા આરતી કરાવું, તારા દર્શન કરાવજે, રાઈટ? એની ડે એન્ડ એવરી ડે યુ હેવ ટુ પ્રે. અને સવારે પાછી ઠંડી લાગતી હોય ને છતાંય આપણે ઉઠી જઈએ શિયાળામાં. આપણી પાસે ચોઈસ છે પડ્યા રહેવાની. તમે જુઓ 70 ભક્તો સવારે ગુજરાતીના મંગલા આરતીમાં હોય છે, ટોટલ તો કદાચ 250-300 પણ હોય છે, બરાબર? અને ઇસ્કોનના મંદિરો જુઓ તો વાવ, જ્યારે એમ કહેવાય કે આખા કિડિયારું ઉભરાય એટલા લોકો હોય છે. આપણને આશ્ચર્ય થાય, સવારના 4:30 વાગે બીજા કોઈ પંથમાં એટલા વહેલા મંગલા આરતી નથી થતી, અને છતાંય ભક્તો હાજર હોય છે. તો દેટ ઇઝ અ ચોઇસ ગિવન. વૈકલ્પિક પ્રશ્નો છે. એના જેવી રીતે 4 ખોટા. શિક્ષકને આપણને ફેલ કરવા નથી. શ્રી કૃષ્ણએ માયા એટલે નથી બનાવી કે આપણે અહીંયા ફસાતા જ રહીએ જન્મ મૃત્યુના ચક્રમાં. સરકાર જેલ એટલા માટે નથી બનાવતી કે કેદી ત્યાંનો ત્યાં જ પડ્યો રહે, કારણ કે જેલમાં 1 રૂપિયાની પૈની પેદાશ નથી ગવર્મેન્ટને, બરાબર? એ એવું ખાતું છે કે જેમાં પૈસા નાખવાના જ છે. જેલ બનાવવામાં પૈસા નાખવાના, જેલનું મેન્ટેન કરવામાં પૈસા નાખવાના, એના જે અધિકારીઓ હોય એને પગાર આપવાનો, અને અલ્ટિમેટલી જે કોઈ પણ આવે એ કેવા લોકો આવે કે જે કાયદાનું પાલન નથી કરતા એવા લોકો આવે. પણ ગવર્મેન્ટની શું ઈચ્છા હોય કે ત્યાં આવીને સુધરી જાય, એને પસ્તાવો થાય કે મેં જે કર્યું ખોટું કર્યું, હવે હું બહાર જઈને ખોટું નહીં કરું. હે ને? પેલા કાચા કામના કેદી કહેવાય, અથવા તો પેલા નાના છોકરાઓ હોય ને જે પુખ્ત ના હોય, 18 વર્ષથી નીચેના, એને કંઈક એ કર્યું હોય, સમજો ખૂન બી કરી દીધું હોય, તો એને મોટે ભાગે ફાંસીની સજા ના આપવામાં આવે કે ભાઈ એને સુધારવાનો મોકો આપવામાં આવે. વી આર ઓલ ગિવન ધેટ ઓપોર્ચ્યુનિટી. એટલે ભગવાનની માયાને ભગવાને દૈવી બનાવી, દુરત્યાએ બનાવી છે, પણ એ દુરત્યાએ એટલા માટે નહીં બનાવી કે આપણે એમાં ફસાઈ જ જઈએ. હે ને? આપણને ચોઈસ આપવામાં આવી છે. તો શ્રીલા પ્રભુપાદ જે છે એ બહુ જ ક્લિયરલી આમાં ક્લેરિટી આપે છે કે આપણે એક સ્વતંત્ર સિલેક્ટ કરવાની ચોઈસ આપવામાં આવી છે. અને જો આપણે આ જે પરીક્ષાઓ આપણા જીવનમાં આવે છે એ પ્રત્યેક પરીક્ષાઓમાં આપણે સાચી ચોઈસ કરીએ તો આપણે શ્રી કૃષ્ણને સેવા કરી શકીએ છીએ. અને 2 વિદ્યાર્થી હોય, 2 વિદ્યાર્થીમાંથી બંને જણા નક્કી કરે છે કે મારે એક્ઝામમાં સારા માર્ક લાવવા છે. એક વિદ્યાર્થી બહુ કમિટેડ છે, બરાબર તૈયારી કરે છે. બીજો વિદ્યાર્થી છે કે કંઈ નહીં, સાથે સાથે જરા ટુર્નામેન્ટ આવે છે, વર્લ્ડ કપ આવે છે, જોઈ લઉં, આ બહુ સુપરહિટ મૂવી આવ્યું છે, જોઈ લઉં. તો પછી આપણને ખબર છે શું રિઝલ્ટ આવે. બહુ સરસ એક ઉદાહરણ પ્રભુપાદ આપે છે કે ત્યાં ફોરેનમાં તો એ વખતે આપણે ત્યાં તો એ વખતે હજી એ ચલણ નહોતું, ઘરે ઘરે કૂતરા રાખે, બરાબર? અને પ્રભુપાદ કે એક વ્યક્તિને ત્યાં જવાનું થયું તો કે બહાર ગેટ હોય અને ઉપર લખ્યું હોય બી વેર ઓફ ડોગ્સ. પણ આપણે તો પેલી ઇન્ડિયન મેન્ટાલિટી આપણી તો કેવી કે ધડામ દઈને બારણું ખોલીને ઘૂસી, અરે કે એ બધું વાંચવા થોડું રહીએ કે અમે તો, અમને તો કીધું ભાઈ આ ઘર છે તો એમાં આપણે જતું રહેવાનું. તો કે અંદર ઘૂસી ગયા. જર્મન શેફર્ડ, ડાલા મથ્થો કૂતરો, એટલે જેમ કહેવાય ને કે પેલો વાઘ જેવો જબરજસ્ત કૂતરો, અને આવ્યો ને તૂટી પડ્યો. એટલે જાણે કે આમ ખાઈ જશે પેલાને. જે રીતે ભસે, જે રીતે પોતાનો જોર બતાવે કે લવું લઈ લેશે કે આને ખાઈ જવું, આને નખ મારી દઉં, કે ત્યાં એને પાડી દઉં. તો વ્યક્તિ જો એમ કે ભાઈ પોતે જ કેમ કે આ કૂતરાને હમણાં હું વશ કરી દઉં, અરે ભાઈ એ ટ્રેન છે, એ ટ્રેન છે કે ઘરમાં જે પેલો ટ્રેસ પાસર ઇંગ્લિશમાં જેને કહેવાય કે ભાઈ કોઈ પણ હરતા ફરતા આવે તો એને પાડી જ દેવા. એને એ રીતે તૈયાર કરેલો, કોઈ તાકાત નથી મનુષ્ય ખુલ્લા હાથે એને કરી શકે, રાઈટ? તમે એને ના કરી શકો. તમારે શું કરવું પડે? શું કરવું પડે એ કેસમાં? કેવી રીતે તમે કૂતરાથી બચો? એના માલિકને બોલાવવો પડે. હરી બોલ. હે ને? સીધો ફોન કરો અને એનો માલિક આવશે, અને પેલો જે ખાઈ જવા માટે અને જે કઈડી જવા માટે નખ મારવા માટે તૈયાર છે ને એટલો બધો અવાજ કરે છે, એ એક જ ટોમી ટોમી કમ બેક કમ બેક કમ બેક. એનો એ જ કૂતરો જે છે એકદમ પેલું એમ કહેવાય ને કે સસલું થઈને કરતો કરતો પાછળ જતો રહેશે. હે ને? પ્રભુપાદ બહુ સરસ એક્ઝામ્પલ આપે છે એમની. મેની ટાઈમ્સ એમની તો એ તો એક્ટિંગ બી કરી જાણે. તો એ કહે કે ભાઈ આ માયાનું આવું છે. અને જ્યારે આપણે શ્રી કૃષ્ણને શરણ થશું ત્યારે માયા જે છે ને એ આપણને હેલ્પ કરશે સાચી ચોઈસ કરવા માટે. મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન હોય, વૈકલ્પિક પ્રશ્નો, તો એમાં બંને પ્રકારના પ્રશ્નો આવે કે ક્યાંક ક્યાંક આપણને ગેરંટી આપવામાં આવે કે અહીંયા આગળ તમને બહુ સુખ મળશે, બહુ આનંદ આવશે. અને એમાં પેલું એમ કહેવાય કે ચેતવણી બી હોય કે અહીંયા બહુ દુઃખ મળશે. તો આપણે સમજવું જોઈએ. જો આપણે કૃષ્ણને શરણે જઈશું તો કૃષ્ણ એની માયાને કહેશે બસ ટોમી ટોમી કમ બેક. પછી એ માયા સતાવશે નહીં.
જેવું શ્રી કૃષ્ણને શરણે ગયા, તમે જુઓ કેટલા બધા ભક્તોના જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય. હે ને? આમ તમે જુઓ તો દિવસમાં 10 વાર ચા પીતા હોય અને તમે મળ્યા થોડા ટાઈમ, શું થયું? મેં છોડી. અરે તમે ચા છોડી દીધી કે? એક બહુ સરસ ભક્ત છે, છેલ્લા ઘણા વર્ષોથી છે, તો કે ઓફિસમાં મારું ચાનું બિલ જે છે એટલું બધું આવતું કે જે દિવસે એને ચા બંધ કરીને તો જે ચાવાળો છે એમને ત્યાં આવીને રોવા મળ્યો, તમે ચાલુ નહીં કરો તો કે હું ઓફિસમાંથી પાછો નહીં જઉં કે. બોલો. હા, એમની મુંબઈના શેર બજારમાં 5મા નંબરની એમની સ્ટોક એક્સચેન્જની દુકાન છે, મતલબ કે એમની એ છે, બરાબર. તો તમે વિચાર કરો કે એટલું બધું પરિવર્તન આવી જાય કે માયા તમને ગમે તેવા પાસમાંથી છોડાઈ શકે. અને આપણું જે શરણાગતિ છે ને એ બહુ જ મહત્વની છે. ભક્તિ વિનોદ ઠાકુરે શરણાગતિના 6 સિદ્ધાંતો ઉપર બહુ સરસ ભાષ્ય અથવા તો કવિતા લખી છે. દૈન્યાત્મનિવેદન ગોપ્તૃત્વે વર્ણ અવશ્ય રક્ષિબે કૃષ્ણા વિશ્વાસ પાલન ભક્તિ અનુકૂલ માત્ર કાર્યેર સ્વીકાર ભક્તિ પ્રતિકૂલ ભાવ વ્રજનંદાંગીકાર ષડ અંગ શરણાગતિ હૈબેયાહાર તાહાર પ્રાર્થના સુને શ્રીનંદ કુમાર. અને તેમને 6 અંગો ભક્તિના કીધા છે. દૈન્ય, આત્મનિવેદન, ગોપ્તૃત્વ વર્ણન. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં આવતો હોય છે. વિશ્વાસ પાલન, ભક્તિ અનુકૂળ માત્ર કાર્ય સ્વીકાર અને ભક્તિ પ્રતિકૂળ ભાવ વ્રજાંગીકાર. તો નમ્રતા હોવી જોઈએ, આપણે પૂરેપૂરા આત્મનિવેદન ભગવાનને સમર્પિત હોવું જોઈએ અને શ્રી કૃષ્ણ જ મારું રક્ષણ કરશે એવો પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. મોટે ભાગે આપણને શું વિશ્વાસ હોય? કે મારી પાસે ધન છે ને એ મારું રક્ષણ કરી દેશે. માઇકલ જેક્સન એવું કહે છે કે 26 ડોક્ટર રાખ્યા હતા, એક સેકન્ડ એની બધી જ વસ્તુની જાણકારી રાખે કે આટલા પલ્સ છે ને આ છે ને તે છે, છતાંય ન બચી શક્યો. કેટલા બધા દાખલા છે, એવા અગણિત દાખલાઓ છે. વાઘ બકરી ચાનો જે માલિક છે, સવારના વોકમાં નીકળ્યો, કૂતરા પાછળ પડ્યા અને ગટરમાં પડી ગયો અને ત્યાં બ્રેઇન હેમરેજ થઈ ગયું, ગુજરી ગયા. સાયરસ મિસ્ત્રી કેટલા મોટા કરોડો અબજોના માલિક, અને કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું. There are so many examples. સો પૈસો કે બીજું તમારા ઇવન એમ કે તમે આ વ્યક્તિ ઉપર આધાર રાખો છો ને, કૃષ્ણ ઉપર જો આપણે રાખીએ આધાર, તો આપણે સાચું શરણાગતિ લઈ શકીએ છીએ. અને શ્રી કૃષ્ણ જરૂર મારું રક્ષણ કરશે. પ્રહલાદ મહારાજની જેમ જે પર્વતની ટોચ ઉપરથી ફેંકી દીધા, તો બી કેટલું સરસ મૂવી બનાવ્યું છે. તો બી કે કૃષ્ણની ઈચ્છા હશે તો હું મરી જઈશ, તો શરીર છોડાઈ દેશે, તો ઓકે, એ પણ ઓકે છે. એટલો બધો વિશ્વાસ. અને ભક્તિને અનુકૂળ હોય તેનો જ સ્વીકાર કરવો. આ એક બહુ જ મહત્વનું છે. જે ભક્તિને અનુકૂળ ના હોય એનો અસ્વીકાર કરવો. કયું સૂત્ર છે ભક્તિ રસામૃત સિંધુનું? હરે કૃષ્ણ, યાદ છે? બહુ સરસ શ્લોક છે. રાઈટ. સો જે અનુકૂળ હોય, કોઈ પણ કાર્ય કરતા પહેલા એકવાર પૂછવું જોઈએ કે આ મારે કૃષ્ણની સાથે કનેક્ટ કરશે, એના માટે અનુકૂળ છે તો કરવું, ન હોય તો ન કરવું. અને ચોઈસ એ બહુ મહત્વની વસ્તુ છે. દ્રૌપદીજીએ પણ ચોઈસ કરી હતી જ્યારે એમનું વસ્ત્રારણ થતું હતું ત્યારે, કે બધાને પહેલા પોતે ટ્રાય કર્યો સાડીને પકડી રાખવાનો, પણ લાગ્યું કે નહીં પકડી શકાય. પછી બધા જ જે ત્યાં આગળ વીરો બેઠેલા હતા, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, એમના 5 પતિ, બધાને વિનંતી કરી. જ્યારે કોઈથી ના બચાવ્યું ત્યારે છેવટે પછી એમ લાગ્યું કાંઈ નહીં થાય, તો કે ગોવિંદ ગોવિંદ, અને તુરંત ગોવિંદે આવીને રક્ષણ કર્યું, શરણાગતિ લીધી હતી. રાઈટ. અને અર્જુને પણ શરણાગતિ લીધી છે. હવે યુદ્ધમાં તો કેમ નહીં શરણાગતિ? યુદ્ધમાં તો બહુ મગજ ચલાવવું પડે ને, કોને કયું તીર મારવાનું છે, કઈ બાજુ મારવાનું છે, કેટલા તીર મારવાના છે, કેટલું ધ્યાન રાખવું પડે. છતાંય એને શરણાગતિ લીધી છે. એક વસ્તુ એને શ્રી કૃષ્ણની શરણાગતિ કરી છે. જેટલી શરણાગતિ દ્રૌપદીજીની છે એટલી જ શરણાગતિ અર્જુનની છે. એક કોલ એના જે છે અર્જુનને શ્રી કૃષ્ણજીના કહેવા ઉપર લીધેલા છે. અને જ્યારે આપણે આ રીતે કરશું તો આપણું જે ઈચ્છા છે એ શ્રી કૃષ્ણની ઈચ્છાને મળી જાય, ત્યારે આપણે માયાની પકડમાંથી છૂટી શકીએ છીએ. પ્રભુપાદને કોઈએ કીધું ને, પ્રભુપાદ આ કામ જે છે ખૂબ સતાવે છે, ક્યારે છૂટશે? તો પ્રભુપાદ કહે છે કે એની ઉપર એટલું ફોકસ નહીં કરે. જ્યારે કૃષ્ણને ઈચ્છા થશે ને તો તુરંત તને એનાથી છોડાઈ દેશે. બરાબર. જસ્ટ યુ ફોકસ મોર કે હું કેવી રીતે કૃષ્ણને વધારે વધારે સેવા કરી શકું, હું કેટલી વાર શ્રી કૃષ્ણને વધારે વધારે સ્મરણ કરી શકું, હું કેવી રીતે શ્રી કૃષ્ણના ભક્તોના કહેવા પ્રમાણે જીવન જીવી શકું. બસ એટલું તું ફોકસ કરીશ તો આ માયા જે છે એકદમ સામાન્ય લાગશે. વિલ એન્ડ ઇટ ટુડે. સોરી 10 મિનિટ્સ એક્સ્ટ્રા, પણ આ શ્લોક બહુ જ મહત્વનો છે. મે બી કદાચ થોડું જરૂર પડે તો નેક્સ્ટ ટાઈમ પણ ચર્ચા કરવી પડે.
આ અધ્યાય પણ મહત્વનો છે, શ્લોક પણ મહત્વનો છે, એટલા માટે લખ્યું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. હા દીપ્તિ માતાજી, કોઈ પ્રશ્ન પૂછવાનો છે? હા, હરે કૃષ્ણ પ્રભુજી. શિલ ભક્તિ વિનોદ